Welcome back to the channel. So in the last session we had started the temperature measurement portion of the last chapter of Triple M અને એની અંદર આપણે ફાઇનલી જે લાસ્ટ ટોપિક જે જોયો હતો એ હતો અલગ અલગ ટાઈપના ટેમ્પરેચર સ્કેલ્સ જે હોય છે જે આપણે નોર્મલી યુઝ કરતા હોઈએ છીએ ડોમેસ્ટિકલી એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલી, બરાબર. જે અલગ અલગ જે 4 સ્કેલ્સ જે યુઝ કરી છે આપણે જોયા હતા, સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહાઇટ અને રેન્કાઇન, બરાબર. અને ફાઇનલી જે સૌથી છેલ્લી જે સ્લાઇડ આપણે જોઈ હતી ધેટ વોઝ ધ સ્લાઇડ ઓન યોર સ્ક્રીન રાઇટ નાઉ, કે જેમાં આપણે ત્રણેય જે સ્કેલ્સ છે, મેઇન જે 3 સ્કેલ્સ છે, ફેરનહાઇટ, સેલ્સિયસ અને કેલ્વિનની ત્રણેયના ડિફરન્સ છે કઈ રીતે હોય ને કઈ ટાઈપના બેસિકલી કયા અલગ અલગ લેવલ્સ જે છે એ તમે જોવા મળે છે, બરાબર, 3 સ્કેલ્સની અંદર. તો ઇન કેસ એની ઓફ યુ હેવ મિસ ધ લાસ્ટ સેશન, તો એઝ યુઝ્યુઅલ આ વિડીયોની લાસ્ટ 20 સેકન્ડ્સની અંદર there will be a tab on the left hand side of the screen અને ત્યાં આગળ ક્લિક કરીને you can check out the previous video. ઓકે, તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ આપણે. હવે નેક્સ્ટ આપણે જે ટોપિક જોવાનું છે ઇન્ટરનેશનલ ટેમ્પરેચર સ્કેલ, બરાબર. હવે આપને ખ્યાલ છે કે કોઈ પણ યુનિટ આપણે જોઈએ, કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી હોય, બરાબર, એને મેજર કરવા માટે આપણી પાસે એક પર્ટિક્યુલર કોઈ એક સ્કેલ અથવા એક સ્ટાન્ડર્ડ યુનિટ આપણી પાસે અથવા સ્ટાન્ડર્ડ સ્કેલ આપણી પાસે હોવો જરૂરી છે, બરાબર. કે બેઝિકલી એ સ્ટાન્ડર્ડ બેઝિક કહેવાય ને કે એસ્ટાબ્લિશ કરવાનો મોટિવ શું છે કે ઇફ વી હેવ અ એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડ ફોર મેઝરિંગ અ પર્ટિક્યુલર ક્વોન્ટિટી, તો આખા વર્લ્ડની અંદર સેમ સ્ટાન્ડર્ડ જો કહેવાય ને કે ફોલો થતું હોય તો ઇટ વિલ બી ઇઝીયર ફોર અસ ટુ ઇન્ટરપ્રિટ ડિફરન્ટ ક્વોન્ટિટીઝ એટ ડિફરન્ટ ઇન્ટરવલ્સ, બરાબર. અલગ અલગ ટાઈમે જો આપણે સેમ ક્વોન્ટિટી આપણે મેજર કરવાની હોય ને આપણી પાસે કોઈ એક એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડ હોય આપણી પાસે, બરાબર, જે વર્લ્ડ વાઇડ ફોલો કરવામાં આવતું હોય, તો આપણને ઇઝીનેસ રહે વધારે એ જે ક્વોન્ટિટી છે ને મેજર કરવામાં અને ઇન્ટરપ્રિટ કરવામાં આપણને ઘણી બધી ઇઝીનેસ રહેતી હોય છે, બરાબર. તો સેમ રીતે બાકી બધી જે સપોઝ આપણે લેન્થની વાત કરીએ, વેટ, માસ, બરાબર, એ બધી જે ક્વોન્ટિટીઝ છે એ બધાની જેમ જ ટેમ્પરેચરની પણ એક પર્ટિક્યુલર ઇન્ટરનેશનલ સ્કેલ આપણે એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે કે જે ઇન્ટરનેશનલી બધી જગ્યાએ કોમન છે, બરાબર, બધી જગ્યાએ સેમ ફોલો કરવામાં આવે છે, બરાબર. તો એક્સપેરિમેન્ટલ બેઝિસ માટે કેલિબ્રેશન સ્પેસિફિક જે છે એ આપણે કેલ્વિન થર્મોડાયનેમિક સ્કેલ આપણે ફોલો કરતા હોઈએ છીએ ટેમ્પરેચર સ્કેલ તરીકે, બરાબર. પણ હવે ઇન્ટરનેશનલ જે ટેમ્પરેચર સ્કેલ જે છે એની જે રેન્જ છે, બરાબર, એ ક્યાંથી શરૂ થાય છે? એ રેન્જ કવર કરે છે ફ્રોમ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ ઓક્સિજન ટુ ધ ટેમ્પરેચર ઓફ ઇન્કેન્ડેસન્ટ બોડીઝ એન્ડ ફ્લેમ્સ, બરાબર. કે ઓક્સિજનના બોઇલિંગ પોઈન્ટ સુધી જે બોડીઝ અને ફ્લેમ્સ છે એના હાઈએસ્ટ ટેમ્પરેચર સુધીની રેન્જ છે એ ઇન્ટરનેશનલ ટેમ્પરેચર સ્કેલ છે એ કવર કરતી હોય છે, બરાબર. હવે આ જે મેઇન જે ફીચર્સ છે એ કે જે આ જે સ્કેલ છે એ નોર્મલી 1948માં એડોપ્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે નાઇન્થ જનરલ કોન્ફરન્સ ઓન વેટ્સ એન્ડ મેજર્સ જ્યારે ભેગી થઈ હતી ત્યારે 1948ની અંદર આ જે સ્કેલ છે એ એડોપ્ટ કરવામાં આવ્યું. તો એના બેઝિક થોડા ઘણા ફીચર્સ આપણે જોઈ લઈએ. તો એમાં જેટલા ટેમ્પરેચર્સ છે એ સૌથી પહેલાં તો તે હેવ ટુ બી ડેઝિગ્નેટેડ ઇન ડિગ્રી સેલ્સિયસ, બરાબર, અને સિમ્બોલ ટી એને ડિનોટ કરવાના રહે છે, એને સિમ્બોલાઇઝ કરવામાં આવે છે, બરાબર. હવે સેલ્સિયસ જે છે એ કોની પાછળ કહેવાય ને કે નક્કી કરવામાં આવ્યું હતું, અને બેઝિકલી સૌથી પહેલાં તો ડિગ્રી સી ઇઝ બેઝિકલી સ્ટેન્ડ્સ ફોર ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. પણ પછી એને ઇન 1948 ધ સેન્ટીગ્રેડ વોઝ કન્વર્ટેડ ચેન્જ ઇન્ટુ સેલ્સિયસ, બરાબર. અને સેકન્ડ જે છે એ આ જે સ્કેલ છે એ જે ઇન્ટરનેશનલ ટેમ્પરેચર સ્કેલ છે એ સેવરલ ફિક્સ્ડ અને રિપ્રોડ્યુસેબલ ઇક્વિલિબ્રિયમ ટેમ્પરેચર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, કે જેમાં ન્યુમેરિકલ વેલ્યુ છે એને દરેક જે ટેમ્પરેચર છે એને ન્યુમેરિકલ વેલ્યુ છે અસાઇન કરવામાં આવી છે. એમાંથી થોડી ઘણી જે ફિક્સ પોઈન્ટ્સ છે અને ન્યુમેરિકલ વેલ્યુ છે એ નીચે આપેલી છે. તો સૌથી પહેલો છે ટેમ્પરેચર ઓફ ઇક્વિલિબ્રિયમ બિટવીન લિક્વિડ ઓક્સિજન અને વેપર, બરાબર. ઓક્સિજન પોઈન્ટ જે છે કહેવાય એ છે -182.97 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. પછી ટેમ્પરેચર ઓફ ઇક્વિલિબ્રિયમ બિટવીન આઇસ એન્ડ સેચ્યુરેટેડ વોટર, આઇસ પોઈન્ટ, બરાબર. તો બીજો જે ફંડામેન્ટલ ફિક્સ પોઈન્ટ છે આ that is 0 degree Celsius. બીજું પછી છે ટેમ્પરેચર ઓફ ઇક્વિલિબ્રિયમ બિટવીન લિક્વિડ વોટર એન્ડ ઇટ્સ વેપર, ફંડામેન્ટલ ફિક્સ પોઈન્ટ આ પણ છે, સ્ટીમ પોઈન્ટ, જેનું ટેમ્પરેચર છે 100 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ છે ટેમ્પરેચર ઓફ ઇક્વિલિબ્રિયમ બિટવીન લિક્વિડ સલ્ફર એન્ડ ઇટ્સ વેપર, બરાબર, સલ્ફર પોઈન્ટ, કે જ્યાં જે પોઈન્ટે તમારું લિક્વિડ સલ્ફર જે છે એ કહેવાય ને કે બોઇલ થવાનું સ્ટાર્ટ થાય, બોઇલિંગ પોઈન્ટ ઓફ સલ્ફર, બરાબર. તો એ છે 444.6 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ છે ટેમ્પરેચર ઓફ ઇક્વિલિબ્રિયમ બિટવીન સોલિડ એન્ડ લિક્વિડ સિલ્વર, કે જે ટેમ્પરેચરે તમારું જે સોલિડ સિલ્વર છે એ મેલ્ટ થવાનું સ્ટાર્ટ થાય, બેઝિકલી મેલ્ટિંગ પોઈન્ટ ઓફ સોલિડ સિલ્વર, તો એ છે 960.8 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અને ફાઇનલ છે ટેમ્પરેચર ઓફ ઇક્વિલિબ્રિયમ બિટવીન સોલિડ એન્ડ લિક્વિડ ગોલ્ડ, કે બેઝિકલી સોલિડ ગોલ્ડનું મેલ્ટિંગ પોઈન્ટ, તો એ કયો છે 1063.0 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે 6 પોઈન્ટ છે, આ જે રેન્જ છે -182.97 ડિગ્રી સેલ્સિયસ થી 1063 ડિગ્રી સેલ્સિયસ, આ જે રેન્જ છે એને ઇન્ટરનેશનલ ટેમ્પરેચર સ્કેલ તરીકે
ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ હવે ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બરાબર. તો ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમે જો એસીમી બેઝિકલી એનું તો તમારે ક્લાસિફાઈ તમે કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. એક તો કે ટેમ્પરેચરની જે રેન્જ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની કેટલી છે, બરોબર, એની ઉપરથી, અથવા તો ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટમાં જે ચેન્જ આવે છે ટેમ્પરેચર જ્યારે સેન્સ કરે જે એલિમેન્ટ છે જેનો યુઝ આપણે કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ટેમ્પરેચરને સેન્સ કરવા માટે, એ જ્યારે એ ટેમ્પરેચર સેન્સ કરે હાઈ ટેમ્પરેચર કે લો ટેમ્પરેચર, એમાં એ એલિમેન્ટમાં શું ચેન્જ આવે છે એની ઉપરથી તમે એનો કહેવાય ને કે ક્લાસિફિકેશન આનું કરી શકો. બરોબર. હવે એએસએમઈ કોડ પ્રમાણે જે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે આપણે અહીંયા આગળ જોવાનું છે. તો સૌથી પહેલું છે ગ્લાસ થર્મોમીટર્સ કે જેમાં મર્ક્યુરી, આલ્કોહોલ, પેન્ટેન અને બીજા ઓર્ગેનિક લિક્વિડ્સ યુઝ થાય. બરોબર. સેકન્ડ છે પ્રેશર ગેજ થર્મોમીટર્સ કે જેમાં વેપર્સ અથવા લિક્વિડ્સ યુઝ થાય કે જેનો ઉપયોગ તમે સેન્સિંગ એલિમેન્ટ તરીકે કરો. બેઝિકલી એવા ફ્લુઇડ યુઝ કરવાના કે જેની અંદર ટેમ્પરેચરમાં જો ચેન્જ આવે તો એમાં એક્સપાન્શન અથવા કોન્ટ્રેક્શન થતું હોય છે. બેઝિકલી એના પ્રેશરમાં ચેન્જ આવે અને પ્રેશરના ફોર્મમાં તમે એનું ટેમ્પરેચર સહી મેજર કરો. બરોબર. એમાં પણ બે ટાઈપ્સ હોય છે પ્રેશર ગેજ થર્મોમીટરમાં. સૌથી પહેલા છે વેપર પ્રેશર ટાઈપના, જેમાં પાર્શિયલી જે છે એ લિક્વિડ ઇથર, સલ્ફર ડાયોક્સાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ એવા જે લિક્વિડ છે એ ભરેલા હોય છે. ને બીજા ટાઈપમાં કે જેમાં એક લિક્વિડ અથવા ગેસ ભરેલો હોય, બરોબર, કે જેમ કે મર્ક્યુરી છે, આલ્કોહોલ, નાઇટ્રોજન, બરોબર, એવા ગેસીસ ભરેલા હોય છે. એ બે ટાઈપના હોય છે. હવે ફર્સ્ટ ટાઈપના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરોબર, પ્રેશર ગેજ થર્મોમીટર્સના, એ નોન યુનિફોર્મ ડિવિઝન્સના બનેલા હોય છે, જ્યારે બીજા ટાઈપના છે એમાં યુનિફોર્મ ડિવિઝન્સ તમને આપેલા હોય છે. થર્ડ ટાઈપ છે ડિફરન્શિયલ એક્સપાન્શન થર્મોમીટર્સ કે જેમાં ડિફરન્શિયલ એક્સપાન્શન બે સોલિડ્સનું ડિફરન્શિયલ એક્સપાન્શન જે થાય છે ટેમ્પરેચર રાઇઝના કારણે, બરોબર. ટેમ્પરેચર વધે છે તો તમને ખ્યાલ છે કે સોલિડને જ્યારે તમે હાઈ ટેમ્પરેચર આપો તો એ એક્સપાન્ડ થઈને લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય, બરોબર, ધીમે ધીમે કન્વર્ટ થવા માટે. બેઝિકલી જ્યારે ટેમ્પરેચર હાઈ થાય ત્યારે સોલિડ્સનું એક્સપાન્શન થાય. તો કોઈ પણ બે સોલિડ્સ અલગ અલગ યુઝ કરવાના અને બંને વચ્ચેનું જે એક્સપાન્શનનું જે ડિફરન્સ છે, બરોબર, એના ફોર્મમાં તમે ટેમ્પરેચરનું ઇન્ડિકેશન મેળવો. એને ડિફરન્શિયલ એક્સપાન્શન થર્મોમીટર્સ કહેવાય. ફોર્થ ટાઈપ છે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ થર્મોમીટર્સ કે જેમાં એક કેલિબ્રેટેડ વાયર તમને આપેલો હોય, એને ટેમ્પરેચર એને હાઈ ટેમ્પરેચરને કહેવાય ને કે એને માં રાખવાનું, ને જ્યારે એને ટેમ્પરેચર વધે એટલે એના રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે ને એ રેઝિસ્ટન્સના જે ચેન્જ આવે છે એના ફોર્મમાં તમે ટેમ્પરેચર છે ઇન્ડિકેટ કરો. બરોબર. અને ફિફ્થ ટાઈપ છે થર્મોકોપલ પાયરોમીટર્સ કે જેમાં બે ડિસિમિલર મેટલ્સના જંક્શન ઉપર બંનેને જોઈન કરવાના, જે એ બંને વચ્ચેનું જે જંક્શન છે ત્યાં આગળ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તમે એક સેટઅપ કરો, બરોબર, ને જેવો ટેમ્પરેચરના કારણે જે ફોર્સ વધે એના કારણે ઇલેક્ટ્રોમોટિવ એક ચાર્જ જનરેટ થાય ને એ ચાર્જના ફોર્મમાં તમે પાયરોમીટર જે ટેમ્પરેચરનું ઇન્ડિકેશન તમે દર્શાવો. બરોબર. તો આ ટાઈપના બેઝિકલી જે ટેમ્પરેચર મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ક્લાસિફિકેશન આગળ આપેલું છે. પછી છે ઓપ્ટિકલ પાયરોમીટર્સ કે જેમાં ટેમ્પરેચર છે એ કોઈ પણ એક હોટ બોડીને લ્યુમિનોસિટી એ કેટલો પ્રકાશ ફેંકે છે, કેટલું લ્યુમિનસ છે, બરોબર, એના બેઝમાં તમે એને ટેમ્પરેચર તમે એનું મેજર કરો. અને બેઝિકલી જે તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ બોડીને તમે એક પર્ટિક્યુલર ટેમ્પરેચર સુધી તમે ગરમ કરો તો પછી એનાથી વધારે ટેમ્પરેચર તમે ગરમ કરો તો પછી એની અંદરની જે હીટ છે હીટ સ્ટાર્ટ્સ એમિટિંગ હીટ, ધ બોડી સ્ટાર્ટ્સ એમિટિંગ હીટ ઇન ધ ફોર્મ ઓફ રેડિયેશન. જો એક ટેમ્પરેચર સુધી તમે એને ગરમ કરો તો એ જે રેડિયેશન જે નીકળે છે એમાંથી એનો લ્યુમિનોસિટીને એના ફોર્મમાં તમે એનું ટેમ્પરેચર મેજર કરો. પછી છે રેડિયેશન પાયરોમીટર્સ કે જેમાં ટેમ્પરેચર છે એ બેઝિકલી કઈ રીતે કે જે બોડી ગરમ છે, બરોબર, એની અંદરથી જે રેડિયેશન નીકળે છે એ બધા એની રેડિયેશનને અબ્ઝોર્બ કરીને એની વેવલેન્સના ફોર્મમાં તમે એનું ટેમ્પરેચર ડિટરમાઇન કરો. બરોબર. પછી છે ફ્યુઝન પાયરોમીટર્સ કે જેની અંદર ટેમ્પરેચર છે એ એક સિરીઝ ઓફ મટીરિયલ્સ તમારે લેવાના ને એ બધાને ફ્યુઝ કરીને જે ગ્રેજ્યુએટેડ ફ્યુઝન ટેમ્પરેચર્સ તમને જે મળે, બરોબર, કે જ્યારે એને એ ટેમ્પરેચર જે ફ્યુઝન છે એને તમે અલગ અલગ મેટલ્સના, બરોબર, મટીરિયલ્સના એને તમે ગરમ કરો તો જ્યારે એ સોફ્ટન થઈ જાય અથવા મેલ્ટ થઈ જાય, બરોબર, ત્યારે જે ફ્યુઝન જનરેટ થાય એ ફ્યુઝનનું તમે જે ગ્રેજ્યુએટેડ ટેમ્પરેચર તમે મેજર કરો, બરોબર, એને ફ્યુઝન પાયરોમીટર્સ કહેવાય. પછી છે કેલોરીમેટ્રિક પાયરોમીટર્સ કે જેમાં જે બોડી જે છે એને જેની થર્મલ કેપેસિટી તમને ખ્યાલ છે, બરોબર, એનું ટેમ્પરેચર એમાંથી થોડી ઘણી હીટ રિમૂવ કરો, બરોબર, ને પછી એ હીટના ફોર્મમાં જે રિમૂવ થઈ છે એને ડિટરમાઇન કરવાનું કે કેટલી હીટ નીકળી છે બોડીમાંથી, પછી એના ફોર્મમાં તમે એનું ટેમ્પરેચર છે મેજર કરો. ને ફાઇનલ છે કલર ટેમ્પરેચર ચાર્જ કે તમને ખ્યાલ છે કે જેમ કોઈ પણ મેટલને કોઈ પણ એવું સપોઝ મેટલ તમે લ્યો, સપોઝ આયરન તમે લ્યો કે સ્ટીલ લઈ લ્યો, તો તમે એને જેમ ગરમ કરતા હોય જેમ ટેમ્પરેચર ચેન્જ વધતું જાય એમ એના જે બોડીનું કલર છે એમાં ચેન્જ આવતો છે, બરોબર. તો એ જે કલરના જે કલર શેડ્સમાં જે ચેન્જ આવે છે એ શેડ્સ ઉપરથી તમે એનું ટેમ્પરેચર એસ્ટિમેટ અને મેજર કરો.
બરોબર. તો આ અલગ ટાઈપના જે ટેમ્પરેચર મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ક્લાસિફિકેશન છે આ રીતે તમે બેઝિકલી કરી શકો. હવે જે ઉપરના જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આની પહેલા જોયા, બરોબર, અને તમે બીજા બે ટાઈપમાં પણ તમે ડિવાઈડ કરી શકો. એક છે નોન ઇલેક્ટ્રિકલ મેથડ્સ ને બીજી છે ઇલેક્ટ્રિકલ મેથડ્સ. બરોબર. નોન ઇલેક્ટ્રિકલ મેથડ્સ કે જેમાં તમે ઇલેક્ટ્રિસિટીનો ક્યાંય પણ યુઝ કરતા નથી મેજરમેન્ટ માટે, ને ઇલેક્ટ્રિકલ મેથડ કે જેમાં વન વે ઓર ધી અધર તમે ઇલેક્ટ્રિકલ એનર્જીનો યુઝ કરો છો ફોર ઇન્ડિકેશન એન્ડ મેજરમેન્ટ ઓફ ટેમ્પરેચર. બરોબર. તો ઇલેક્ટ્રિકલ મેથડ, નોન ઇલેક્ટ્રિકલ મેથડમાં કઈ આવશે? તો લિક્વિડ્સ, વેપર પ્રેશર અને ગેસ થર્મોમીટર્સ, પછી બાયોમેટલ સ્ટ્રીપ થર્મોમીટર્સ અને રિફ્રેક્ટરી કોન્સ, પેન્ટ્સ એન્ડ ક્રેયોન્સ. બરોબર. અને ઇલેક્ટ્રિકલ મેથડમાં કયા આવશે? તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ પાયરોમીટર્સ, થર્મોકપલ પાયરોમીટર્સ, ટોટલ રેડિયેશન ફોટોઇલેક્ટ્રિક અને ઓપ્ટિકલ પાયરોમીટર્સ. આ બધામાં વન વે ઓર ધી અધર ઇલેક્ટ્રિસિટીનો તમે યુઝ કરતા હો છો. બરોબર. હવે થર્મોમીટર જે આપણે વર્ડ છે શીશામાંથી એવો થર્મોમેટ્રીમાંથી આવ્યો છે. બરોબર. તો આ થર્મોમેટ્રી જે વર્ડ છે એ શું છે? બેઝિકલી ટેમ્પરેચર મેજરમેન્ટનો જે સાયન્સ કે જે કે આપણે કહી શકીએ એને થર્મોમેટ્રી કહેવાય. બરોબર. તો થર્મોમેટ્રી જે ટર્મ છે એ કોઈ જાતના સાયન્ટિફિક બેઝિસ પર ઘણીવાર ટેમ્પરેચરના મેજરમેન્ટ ઉપર તમે દર્શાવી શકો. જે બેઝિકલી તમારે ટેમ્પરેચર 325 ડિગ્રી સુધી તમારે જો મેજર કરવું હોય તો કોઈ પણ સાયન્ટિફિક બેઝિસ વગર તમે થર્મોમેટ્રી જે ટર્મ છે એ યુઝ કરી શકો. અને ટર્મ જે પાયરોમેટ્રી છે એ શેની માટે યુઝ થાય? કે જ્યારે તમારી 325 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ટેમ્પરેચર તમારે જ્યારે મેજર કરવાનું તો તમે એનું જે મેથડ છે એને પાયરોમેટ્રી તરીકે તમે દર્શાવો. થર્મોમેટ્રી જે ટર્મ છે તમે ક્યાં સુધી યુઝ કરી શકો? અપ ટુ ધ ટેમ્પરેચર ઓફ 325 ડિગ્રી સેલ્સિયસ. એનાથી વધારે ટેમ્પરેચર જો તમારે મેજર કરવું હોય તો યુ હેવ ટુ યુઝ ધ ટર્મ પાયરોમેટ્રી. બરોબર. અને અલગ અલગ જે મેજરિંગ ડિવાઇસીસ છે એના જે રેન્જ છે તમને આપેલી છે. બરોબર. જો આ લિક્વિડ ઇન ગ્લાસ છે, બરોબર, સપોઝ પેન્ટેન, ટોલુઇન કે મર્ક્યુરી તમે યુઝ કરો, તેનું જે રેન્જ છે ક્યાં સુધી છે? 500 ડિગ્રી સેલ્સિયસ સુધી. પછી ફિલ્ડ સિસ્ટમ છે જે મેટલની, પછી વેપર ગેસ અથવા તો મર્ક્યુરી ઓફ ઓર્ગેનિક લિક્વિડ, એની થોડીક વધારે છે 500 કરતા. પછી જોઈએ બાયોમેટલિક રેઝિસ્ટન્સમાં તો નિકલ તમે યુઝ કરો તો એનું 500 થી ઓછું છે. પ્લેટિનમ વધારે યુઝ કરો તો 500 થી વધારે. પછી ઇનવર બ્રાસ, નિકલ આયન એલોયસ, પછી સિરામિક. અને આ જે રેન્જ છે તમારી જે છે એ થર્મોકપલ્સની છે. એની રેન્જ છે જો તમે જુઓ તો 500 થી ઓછી છે. આ કોન્સ્ટન્ટન છે એ 500 થી ઓછું છે, પણ બાકી બધા 500 થી વધારે છે. આ 1000 ડિગ્રી, ઓલમોસ્ટ 1000 ડિગ્રી છે. આ 1000 ડિગ્રીથી વધારે. આ 1500, ઓલમોસ્ટ 1500. પાયરોમીટર્સની જે રેન્જ છે એ 500 થી 325 થી શરૂ થાય ને પછી એનાથી વધારે તમારું જેટલું ટેમ્પરેચર તમારે જોતું હોય છે 1500, 1700 જેટલું, એ બધું મેજર કરવા માટે યુ નીડ ટુ યુઝ પાયરોમીટર્સ. બરોબર. તો આ બધાને એક એક કરીને આપણે થોડા ઘણા જોતા જઈએ. તો સૌથી પહેલું છે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર. આ તો તમે બેઝિકલી જોયું જ છે. આ જે છે એ નોર્મલી જે સર્જિકલ્સ છે, ડોક્ટર્સ જે યુઝ કરતા હોય અથવા આપણે ઘરમાં જે ડોમેસ્ટિકલી યુઝ કરતા હોઈએ, બરોબર, એ આ ટાઈપનું લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર છે, જેમાં આપણે નોર્મલી મર્ક્યુરી યુઝ કરતા હોઈએ. આપણે જે ઘરે જે યુઝ કરીએ છીએ થર્મોમીટર્સ, સપોઝ કોઈને ફીવર મેજર કરવું હોય તો એવું કંઈ મેજર કરવું હોય તેની માટે તમે જે યુઝ કરો થર્મોમીટર તમે ઘરમાં, એ લિક્વિડ ઇન ગ્લાસ કહેવાય, જેમાં મર્ક્યુરી ભરેલું હોય. બેઝિકલી મર્ક્યુરી જે છે એવું લિક્વિડ છે કે જેની અંદર જેની પ્રોપર્ટી તમે એને ગરમી આપો તો એ એક્સપાન્ડ થાય. બરોબર. ને એ ટ્યુબમાં બેઝિકલી ભરેલું હોય. જે સ્ટેમ જે છે અહીંયા ફિગરમાં આપેલું છે એ સ્ટેમ ભરેલું છે. બરોબર. આ તમારું ટેમ્પરેચર સેન્સિંગ બલ્બ છે. બરોબર. ને અહીંયા આગળ તમારું મર્ક્યુરી બધું ભરેલું હોય. હવે આની ઉપર જ્યારે તમારું જે બેઝિકલી જે ટેમ્પરેચર તમે આપો અહીંયા આગળ, એટલે મર્ક્યુરીનું ટેમ્પરેચર વધે એટલે એ એક્સપાન્ડ થવાની ટ્રાય કરે. હવે એક્સપાન્ડ થવા માટે એટલો બધો ફોર્સનો એક્સપાન્શનનો કે એ જે ટ્યુબ જે છે, બરોબર, બેઝિકલી કેપિલરી ટ્યુબ છે એને તોડીને બહાર નીકળી જાય. બરોબર. એને કેપિલરી ટ્યુબમાં જ નીકળી શકે, એ એક્સપાન્ડ થઈ શકે બેઝિકલી. તો કેપિલરી ટ્યુબની અંદર આવી ધીમે ધીમે એનું લેવલ વધે. બરોબર. અને જ્યાં સુધી આ જે ટેમ્પરેચર સ્કેલ તમને આગળ જે ડિવિઝન્સ આપેલા છે તમને ટેમ્પરેચર સ્કેલ ના બતાવે છે, જ્યાં સુધી તમારું જે મર્ક્યુરી પહોંચે ત્યાં સુધી તમારું જે કહેવાય ને કે બોડીનું ટેમ્પરેચર છે એ તમને દર્શાવે છે. બરોબર. તો આ તો તમને બેઝિકલી ખ્યાલ જ છે કે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર્સ કઈ રીતે કામ કરતા હોય છે. બરોબર. હવે આનો ઘણીવાર વર્ક છે એટલે લેબોરેટરી વર્કમાં પણ યુઝ થાય છે. બરોબર. હવે એમાં કેવું કે સ્ટેમ ઉપર ડાયરેક્ટલી જે છે એ એન્ગ્રેવ કરેલો હોય છે. જે લેબોરેટરીમાં જે તમે યુઝ કરો છો લિક્વિડ ગ્લાસ થર્મોમીટર્સ, બરોબર, એની અંદર જે ગ્લાસ સ્ટેમ જે છે એની ઉપર તે જે ડિવિઝન છે એ એન્ગ્રેવ કરેલા હોય છે. બરોબર. ને એક ડિફરન્સ ખાલી એટલો હોય ડોમેસ્ટિક થર્મોમીટર્સ કરતાં લેબોરેટરી થર્મોમીટર્સમાં કે એની રેન્જ જે છે એ ડોમેસ્ટિક થર્મોમીટર્સ કરતાં થોડીક વધારે હોય છે. કેમ કે અહીંયા આગળ લેબોરેટરીમાં જે ટેમ્પરેચર છે એ તમારું બોડી ટેમ્પરેચર જેટલું ન હોય. આપણે જે થર્મોમીટર્સ જે આપણે યુઝ કરીએ છીએ ઘરની અંદર, એમાં રેન્જ છે 110, આમ તો 108 કે 110 ડિગ્રી સુધી ફેરનહાઇટ સુધી કહેવાય ને કે અવેલેબલ છે. બરોબર. પણ લેબોરેટરી અંદર તમે જ્યારે યુઝ કરતા હો તો જરૂર નથી ત્યાં સુધી જ રહે. બરોબર. એનાથી વધારે ટેમ્પરેચર હોઈ શકે. કેમ કે ત્યાં આગળ ટેમ્પરેચર એ લગભગ
200, 300 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, બરોબર. હવે તમે ફેરનહાઇટ પર તમે કન્વર્ટ કરો તો એ બહુ વધી જાય, 500 ડિગ્રી ફેરનહાઇટ, 600 ડિગ્રી ફેરનહાઇટ સુધી જઈ શકે છે, બરોબર. તો એટલા માટે કે જે લેબમાં તમે જે યુઝ કરો છો અથવા ઇન્ડસ્ટ્રીલી તમે જે થર્મોમીટર્સ યુઝ કરો આ લિક્વિડિંગ ગ્લાસ, તો એની જે રેન્જ છે એ બેઝિકલી ડોમેસ્ટિક થર્મોમીટર્સ કરતાં વધારે હોય છે, બરોબર. હવે અલગ અલગ જે લિક્વિડ છે યુઝ થાય છે, બરોબર, એની રેન્જ અહીંયા આગળ આપેલી છે કે કયા લિક્વિડ યુઝ થાય છે, એની ટેમ્પરેચરની રેન્જ કેટલી છે, કેટલી મેજર કરી શકે છે. તો સપોઝ તમે મર્ક્યુરી યુઝ કરો તો -35 થી 510 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે એની રેન્જ ટેમ્પરેચરની હોય છે. આલ્કોહોલ યુઝ કરો તો એની જે ટેમ્પરેચર મેજરિંગ રેન્જ છે એ -80 થી 70 ડિગ્રી સેલ્સિયસ છે. ટોલ્યુઇન તમે યુઝ કરો તો -80 થી 100 ડિગ્રી સેલ્સિયસ છે. પેન્ટેન યુઝ કરો તો ધ રેન્જ ઇઝ -200 to 30 ડિગ્રી સેલ્સિયસ. અને ક્રિયોસોટ તમે યુઝ કરો લિક્વિડ તો -5 થી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી મેજર કરી શકાય, બરોબર. તો આ બેઝિકલી અલગ ટાઈપના જે લિક્વિડ છે યુઝ થાય છે, બરોબર. એમાં આ જે રેન્જ છે એ પ્રમાણે તમે જે લિક્વિડ તમારે યુઝ કરવું એ તમે કરી શકો છો થર્મોમીટરની અંદર. હવે આના જે કેરેક્ટરિસ્ટિક છે બેઝિકલી કયા છે કે તો સૌથી પહેલા તો યુઝમાં સિમ્પલ છે, બરોબર, સિમ્પલી યુઝ કરી શકો અને કોસ્ટ બહુ ઓછી છે. પછી ઇઝીલી પોર્ટેબલ છે, નાનું છે એટલે. પછી ફિઝિકલ ડેમેજ માટે તમે ઇઝીલી એને ચેક કરી શકો છો, ડેમેજ આવ્યું તો તમને તરત ખ્યાલ આવી જાય. પછી ઓક્સિલરી પાવર, બહારથી તમારે કાંઈ પાવર કે એનર્જી આપવાની જરૂર ન પડે. પછી એડિશનલ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બીજા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેનાથી તમારે ઇન્ડિકેટ કરવું પડે એ તમારે જરૂર ન પડે, ઓલરેડી તમને ઇન્ડિકેટ થઈ જ જાય. પછી બીજું છે કે કન્સ્ટ્રક્શન જે છે એ ફ્રેજાઇલ છે, એનું ઇઝીલી બ્રેક થઈ શકે, ફેલ થઈ શકે, બરોબર. રેન્જ જે છે એ પણ લિમિટેડ છે, 600 ડિગ્રી સુધી, 600 ડિગ્રીથી વધારે મેજર ન કરી શકે. પછી રિમોટ રીડિંગમાં દૂરથી તમારે રીડ કરવું હોય તો તમે ઇઝીલી રીડ ન કરી શકો, તમને તકલીફ પડે. પછી ટેમ્પરેચર ચેન્જમાં અને થર્મોમીટરના રિસ્પોન્સમાં છે એ ટાઈમનો લેગ ઘણો બધો છે. તમે ખ્યાલ આવે તો તમે ઘરમાં જો થર્મોમીટર ક્યારે યુઝ કર્યું હોય તો તમે ખ્યાલ આવશે, તમે સપોઝ તમારી જે ટંગની નીચે મૂકો, બરોબર, અથવા આર્મપિટમાં મૂકો ટેમ્પરેચર મેજરમેન્ટ માટે, તો તરત તમને 5 સેકન્ડ કે 10 સેકન્ડની અંદર તમને રિઝલ્ટ નહીં મળે. તમારે યુનિટ ટુ કીપ ઇટ ઇન અંડર યોર ટંગ ફોર ફીવર મેજરમેન્ટ ફોર એટલીસ્ટ અ મિનિટ, બરોબર. મિનિમમ 1 મિનિટ માટે તમારે એ થર્મોમીટર છે તમારે જીમ નીચે રાખવું પડે, ત્યાર પછી તમને જે એક્ઝેક્ટ તમારું બોડી ટેમ્પરેચર છે તમને દર્શાવે, બરોબર. તો આ જે છે ટાઈમ લેગ જે છે, બરોબર, જે ટાઈમ વધારે લાગે છે એ એક મેઇન ડિસએડવાન્ટેજ છે, બરોબર. કેમ કે આમાં આ ટાઈપના થર્મોમીટરમાં જે રિસ્પોન્સ છે એ બહુ ધીમો હોય છે એટલા માટે, બરોબર. તો આ બીજા અલગ અલગ ટાઈપના જે કેરેક્ટરિસ્ટિક છે એ છે તમને આપેલા છે લિક્વિડિંગ ગ્લાસ થર્મોમીટર્સના. નેક્સ્ટ છે તમારી બાયોમેટ્રિક સ્ટ્રીપ, બરોબર. તો હવે આપણે કન્સિડર કરીએ કે આપણે બાયોમેટ્રિક સ્ટ્રીપની અંદર જે બેઝિકલી જે કહેવાય ને કે પ્રિન્સિપલ છે શું છે બેઝિકલી કે બે મેટલની સ્ટ્રીપ્સને તમે કહેવાય ને કે એકબીજા સાથે કનેક્ટ કરી નાખો, જોઈન કરી દો, બરોબર. અને એવા બે મેટલ્સ, બે અલગ મેટલ્સ યુઝ કરવાના, અને બે અલગ મેટલ્સ તમે યુઝ કરો છો એટલે બંનેનો જે થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ છે કે તમે જ્યારે એ કોઈ કેવો કહેવાય કે તમે જ્યારે ગરમી આપો એ જે ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર તમે એ મેટલ્સને આપો તો એ કેટલા રેટે એ એક્સપાન્ડ થાય, બરોબર, કેટલા રેટથી એક્સપાન્ડ થઈ શકે, કેટલા દરે એક્સપાન્ડ થઈ શકે, એ બેઝિકલી બંને મેટલ્સ અલગ અલગ છે તો એ બંને જે એક્સપાન્શનના કોએફિશિયન્ટ છે એ અલગ અલગ રહેવાના, બરોબર. તેની પરથી તમે મેજરમેન્ટ ચેક કરી શકો, બરોબર. તો બેઝિકલી તમે તમે એવું કન્સિડર કરો કે જે બે અલગ અલગ મટીરિયલ છે, બરોબર. એક લો એક્સપાન્શન મટીરિયલ છે કે જેને તમે ગરમી આપો તો એક્સપાન્શન ઓછું થાય, ને બીજું મટીરિયલ એવું છે કે જેમાં તમે ગરમી આપો તો એક્સપાન્શન વધારે થાય. તો લો ટુ હાઈ એક્સપાન્શન મટીરિયલનું જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, બરોબર, એકને આપણે E1 આપી દઈએ, એ બીજાને E2 આપી દઈએ, બરોબર. તો E1/V2 છે એનો એ રેશિયોને આપણે n કહી દઈએ. α1 છે એ લોઅર કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે, α2 છે એ હાયર કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે. T છે તમારું ઓપરેટિંગ ટેમ્પરેચર અને T0 છે ઇનિશિયલ બોન્ડિંગ ટેમ્પરેચર. હવે T1 ને T2 બંને સરખા હોય, બરોબર, અને બંને મટીરિયલ્સ એવા છે કે જેનો બંનેના મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E1 ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ E2 છે, બરોબર. તો પછી R જે છે રેડિયસ, બરોબર, એનું જે ટેમ્પરેચર એ જે ઇક્વેશન શું થશે, 2T/3 ઇન્ટુ બ્રેકેટ T - T0 ઇન્ટુ α2 - α1, બરોબર. હવે R જે છે એ શું દર્શાવે છે, R બેઝિકલી બહુ વધારે વેલ્યુ હોય છે એની, ફ્રી ટીપની મુવમેન્ટ છે એ પણ બહુ નાની રહે છે, બરોબર. પણ ટીપનું ડિફ્લેક્શન છે એ જે મટીરિયલ તમે કેવું ચૂઝ કરો છો એની ઉપર તમારું જે ટીપનું ડિફ્લેક્શન છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે, બરોબર. અને એ કેની ઉપર ખ્યાલ આવે કે જો તમારી α2 - α1 ની જે વેલ્યુ છે એ બહુ વધારે વેલ્યુ હોય તો તમારું ટીપનું ડિફ્લેક્શન છે એ વધી શકે, બરોબર. હવે નોર્મલી જે લો એક્સપાન્શન મટીરિયલ્સ તમે યુઝ કરો બાયોમેટ્રિક સ્ટ્રીપની અંદર એમાં એ કયા છે, એક છો ઇનવાર કે જે એક આયરન નિકલનું એલોય છે કે જેમાં 36% નિકલ છે,
અને બીજું છે જે હાઈ એક્સપાન્શન મેટલ તમે યુઝ કરો છો એ કયા છે? બ્રાસ, બરોબર. હવે બંને ઇન્વાર અને બ્રાસના કોએફિશિયન્ટ એક્સપાન્શન તમને આપેલા છે. ઇન્વારનું છે 0.009 × 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ, એટલે એટલું એક્સપાન્ડ થાય છે. 0.009 × 10⁻⁴ મીટર જેટલું એક્સપાન્ડ થાય છે પર ડિગ્રી સેલ્સિયસ. અને બ્રાસનું આપેલું છે 0.189 × 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ, બરોબર. એટલે બંનેના જે અલગ અલગ જે કોએફિશિયન્ટ એક્સપાન્શન છે એ પ્રમાણે બંને મેટલ્સ યુઝ કરવામાં આવે છે. જો તમે જોઈ શકો અહીંયા કઈ રીતે કામ કરે કે આ ફિક્સ છે, બરોબર. અહીંયા આગળ ફિક્સ કરેલી છે બંને. અહીંયા બે મેટલિક સ્ટ્રીપ્સ આપેલી છે, બરોબર. બંને તમે ટેમ્પરેચર આપો એટલે બંનેના જે કહેવાય ને કે કોએફિશિયન્ટ એક્સપાન્શન અલગ અલગ છે, એટલે બંને અલગ અલગ રીતે એક્સપાન્ડ થશે. નીચે છે એ હાઈ એક્સપાન્શન મટીરિયલ બનાવેલ મૂકેલું હોય, ને ઉપરનું મટીરિયલ છે એ લો એક્સપાન્શન મટીરિયલ હોય, એટલે ઉપરનું ઓછું એક્સપાન્ડ થાય, નીચેનું વધારે થાય, બરોબર. હવે જ્યારે બાયોમેટ્રિક સ્ટ્રીપ તમે કેન્ટિલીવરના ફોર્મમાં આવી રીતે તમે મેજર કરો, બરોબર, તો આવી રીતે સર્ક્યુલર આર્કની અંદર એ મેજર બેન્ડ થતું હોય છે, બરોબર. બેઝિકલી કેમ કે આ પોઈન્ટ તો ફિક્સ છે, એટલે અહીંયાથી બેન્ડ નહીં થાય, પણ એટલે આ જે ફ્રી એન્ડ છે એ તમારો બેન્ડ થશે, બરોબર. તો એના એ ફોર્મમાં જો સર્ક્યુલર આર્કના ફોર્મમાં એ બેન્ડ થાય તો તમને આ જે બેઝિકલી આ રાઇટ એંગલ ટ્રાયંગલ તમને મળી ગયું અહીંયા આગળ, બરોબર. આ રાઇટ એંગલ ટ્રાયંગલ મળી ગયો તમને. તો R+dr/r કેટલું થાય? R+dr/ જે ટોટલ ઇનિશિયલ આર હતું રેડિયસ, બરોબર, ઈ. તો R+dr/r ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્ડેડ લેન્થ ઓફ સ્ટ્રીપ હેવિંગ હાઈ એક્સપાન્શન કોએફિશિયન્ટ અપોન એક્સપેન્ડેડ લેન્થ ઓફ સ્ટ્રીપ હેવિંગ લો એક્સપાન્શન કોએફિશિયન્ટ, બરોબર. એટલે કે L 1+α2 T-T0 અપોન 1+α T1 - T0, બરોબર. કેમ કે અહીંયા આગળ ટેમ્પરેચર ટી છે, અહીંયા આગળ T1 છે, બરોબર. એટલા માટે હવે સિમ્પ્લિફિકેશન જો આપણે કરીએ તો આપણને શું મળે? R ઇઝ ઇક્વલ ટુ dr ઇન્ટુ 1+α1 T - T0 અપોન α2 - α1 ઇન્ટુ T1 - T0. હવે ઇન્વારનો જે લો એક્સપાન્શન ઇન્વાર જે છે એ લો એક્સપાન્શન મેટલ છે, આપણે ખ્યાલ છે. અને મેટલ સ્ટ્રીપ એ દરેક મેટલ સ્ટ્રીપની થિકનેસ છે T/2 છે, બરોબર. તો α1 જે આપણે અહીંયા આગળ જોયું, α1 ની વેલ્યુ અહીંયા આગળ ઇન્વારની કેટલી છે કોએફિશિયન્ટ એક્સપાન્શન? 0.009 × 10⁻⁴, એટલે ઓલમોસ્ટ 0 છે, બરોબર. એટલે આને તમે ઓલમોસ્ટ 0 કહી શકો. α1 ઇઝ ઓલમોસ્ટ 0. અને dr ને આપણે T/2 કહી શકીએ, બરોબર, થિકનેસ. એટલે કે આ એ બંને વેલ્યુ અહીંયા મૂકી દો, બરોબર. α1 ની આગળ 0, એટલે આ ટર્મ આખું 0 થઈ ગયું, એટલે આ 1 થઈ ગયું. અને આ અહીંયા આગળ α1 0 કરીને એટલે α2 થઈ ગયું, બરોબર. એટલે અહીંયા આગળ છેલ્લે આપણને શું ઇક્વેશન મળશે? R = T અપોન 2α2 અપોન 2α2 ઇન્ટુ T - T0, બરોબર. આ ફ્રી એન્ડનો જે કેન્ટિલીવરનો જે ફ્રી એન્ડ છે એનું જે મુવમેન્ટ થાય છે એ પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં થાય છે, બરોબર, ઇનિશિયલ હોરિઝોન્ટલ લાઇનથી, બરોબર. જો આ તમારી ઇનિશિયલ હોરિઝોન્ટલ લાઇન છે, ને જે એક્સપાન્શન થાય છે એ એને પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં નીચેની બાજુ થાય છે, બરોબર. ઇન ધ પરપેન્ડિક્યુલર ડિરેક્શન. જો રેડિયસ ઓફ કર્વ બેઝિકલી આ દિશામાં, આ ડિરેક્શનમાં થાય છે, એટલે આ જે ઇનિશિયલ જે હોરિઝોન્ટલ હતું, બરોબર, લાઇન, એને પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં થયું, બરોબર. તો એટલા માટે જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થશે કેન્ટિલીવરનું એ કેટલું થશે? θ = 1/r, બરોબર. એ તમારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થયું. અને વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ y વિલ બી OB - OA, બરોબર. જો OB - OA જેટલું થાય, એટલે કેટલું થશે? R - R cos θ ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ 1 - cos θ, બરોબર. એ તમારું વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ થયું તમારા કેન્ટિલીવરનું. એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ θ = 1/r અને વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ y વિલ બી R ઇન્ટુ 1 - cos θ, બરોબર. હવે બાયોમેટ્રિક સ્ટ્રીપ જ્યારે એક સ્ટ્રીપ જે છે, એક એન્ડ જે છે તમારો બાયોમેટ્રિક સ્ટ્રીપ તમે ફિક્સ કરી નાખો તો ફ્રી એન્ડની પોઝિશન છે, બરોબર, એ ડાયરેક્ટ ઇન્ડિકેશન બતાવે જે સ્ટ્રીપનું ટેમ્પરેચર છે એ, બરોબર. જે ફ્રી એન્ડ છે તમને ડાયરેક્ટલી પોઝિશન બતાવે કે કેટલું ટેમ્પરેચર છે તમારી સ્ટ્રીપનું. હવે બાયોમેટ્રિક એલિમેન્ટ છે એને તમે અલગ અલગ કોન્ફિગરેશનમાં તમે ફિક્સ કરી શકો, જેમ કે ફ્લેટ છે, પછી સ્પાઇરલી તમે કરી શકો, સિંગલ હિલિક્સ કરી શકો, અને મલ્ટિપલ હિલિક્સ કોન્ફિગરેશનમાં પણ તમે કરી શકો. હવે હિલિક્સમાં તમે કરો તો ત્યારે એ હિલિક્સનો એક એન્ડ છે એને તમે એન્કર કરી નાખો પરમેનન્ટલી કેસિંગ સાથે, એને કેસિંગ સાથે તમે કનેક્ટ કરી નાખો. અને બીજો એન્ડ છે એ એક પોઇન્ટર સાથે તમે કનેક્ટ કરી નાખો કે જ્યારે તમે એને હીટ મળે તો એ એક્સપાન્ડ થવાની ટ્રાય કરે, લાઈક અ બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, બરોબર. તો એ એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે. એટલે જે ફ્રી એન્ડ છે તમારી બાયોમેટ્રિક સ્ટ્રીપનો, જ્યારે હિલિક્સમાં તમે કનેક્ટ કર્યું હોય ત્યારે એ ફ્રી એન્ડ ઉપર તમે પોઇન્ટર મૂકી દો કે જે પોઇન્ટર છે એ એક ગ્રેજ્યુએટેડ સ્કેલ ઉપર તમને ટેમ્પરેચર બતાવી શકે. હવે ટેમ્પરેચર ચેન્જ રિસ્પોન્સમાં જ્યારે બાયોમેટ્રિક જે એક્સપાન્ડ થઈને હાઈ હેલિકલ બાયોમેટલ છે, બરોબર, એ ફ્રી એન્ડ ઉપર રોટેટ થાય. જેમ બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજની અંદર જ્યારે તમે બોર્ડન ટ્યુબની અંદર પ્રેશર આપો ત્યારે એ એક્સપાન્ડ થઈને એ પોઇન્ટરની મદદથી તમે સ્કેલ ઉપર તમને પ્રેશર બતાવે. સેમ રીતે બાયોમેટલ જે છે એ જેવું એને તમે ટેમ્પરેચર આપશો એટલી એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે, અને જે ફ્રી એન્ડ ઉપર જે પોઇન્ટર છે એ તમારું સ્કેલ ઉપર તમને ટેમ્પરેચર બતાવશે, બરોબર.
હવે જે કન્ટિન્યુઅસ સ્ટ્રીપ તમે એને તમે વાઇન્ડ કરીને હેલિકલ અથવા સ્પાઇરલ ફોર્મમાં તમે યુઝ કરો તો એના એડવાન્ટેજ શું છે કે એક તો કોમ્પેક્ટનેસ વધી જાય, કે જગ્યા ઓછી રહો, કે સપોઝ તમે જુઓ આ તમે આવી રીતે હોરિઝોન્ટલી તમે ફિક્સ કર્યું હોય, બરોબર, તો આ છે બહુ જ વધારે જગ્યા રોકે તમારી. પણ સપોઝ તમે આ સેમ બાયોમેટલ સ્ટ્રીપને તમે હેલિકલી તમે કહેવાય ને કે વાઇન્ડ કરીને કે સ્પાઇરલી વાઇન્ડ કરીને તમે ફિક્સ કરો ને એનો તમે યુઝ કરો ટેમ્પરેચર મેઝરમેન્ટમાં, તો એ જગ્યા એક તો ઓછી રોકે, બરોબર, કોમ્પેક્ટનેસ તમને મળી રહે. અને સાથે સ્ટ્રીપની લાંબી લેન્થ તમે બહુ લાંબી લેન્થ તમે યુઝ કરી શકો, કે તમે જેટલી કહેવાય ને કે સ્ટ્રીપ તમારે જોતી હોય લાંબી લેન્થની એટલી તમે યુઝ કરી શકો, જેના કારણે તમે જેટલી ઇન્ડિકેટર મુવમેન્ટ તમારે જોતી છે એ તમે એડ્યુકેટ તમને મળી રહે ને તમને એક્ઝેક્ટ જે ટેમ્પરેચર છે તમને એક્યુરેટલી એનું ઇન્ડિકેશન તમને મળી શકે, બરોબર. તો આ તમારું બાયોમેટલ થઈ ગયું. નેક્સ્ટ છે પ્રેશર થર્મોમીટર. તો પ્રેશર થર્મોમીટર છે બેઝિકલી એક ઇન્ટરકનેક્ટર આવી જાય, કેપિલરી ટ્યુબ તમને આપેલી હોય, બરોબર. જો તમે આ બલ્બ છે તમારું, આ તમારું કેપિલરી ટ્યુબ છે, આ પ્રેશર સેન્સર છે, બરોબર. બેઝિકલી જે બલ્બની અંદર તમારું જે લિક્વિડ છે એ ભરેલું હોય, બરોબર. હવે તમે જ્યારે ટેમ્પરેચર એને આપશો બલ્બમાં, એ લિક્વિડ ભરેલું હોય, હવે તમે જ્યારે આ બલ્બને ટેમ્પરેચર આપો, બરોબર, આ છે ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટ છે, એ તમે આપશો એટલે આની અંદર જે લિક્વિડ છે એ કહેવાય ને કે એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે, ટેમ્પરેચર મળશે એટલે એક્સપાન્ડ થશે. બીજી ઇટ ડઝ નોટ હેવ એની અધર પાથ્સ ટુ ગો, બરોબર, બીજે ક્યાંય રસ્તો નહીં હોય, તો એ ક્યાં જશે? ઇટ વિલ ગો ઇન ટુ ધ કેપિલરી ટ્યુબ. કેપિલરી ટ્યુબમાં જે છે એટલે અંદર આ બોર્ડન ટ્યુબની અંદર એન્ટર થશે અને એના કારણે જે છે એ તમારું જે બોર્ડન ટ્યુબ છે એ પ્રેશરના કારણે એ એક્સપાન્ડ થશે ને એના કારણે આ જે ફ્રી એન્ડ જે છે બોર્ડન ટ્યુબનો એ આ કહેવાય ને કે આ પોઇન્ટર સાથે કનેક્ટેડ છે, કે જે લિંકેજથી કનેક્ટેડ કરેલા છે. તો એની મદદથી તમારું જે બોર્ડન ટ્યુબ તમારી એક્સપાન્ડ થશે એટલે એ રીતે સ્ટ્રેટ થવાની ટ્રાય કરશે ને સાથે સાથે આ પોઇન્ટર પણ તમારો મૂવ થશે અને આ સ્કેલ ઉપર તમને જે ટેમ્પરેચર છે એ તમને બતાવી દેશે, બરોબર. હવે લિક્વિડ જે કોમનલી જે યુઝ થાય છે એ કયા છે? મર્ક્યુરી અને ઝાઇલિન, બરોબર. મર્ક્યુરી અને ઝાઇલિન છે એ બે કોમન ટાઈપ, સૌથી કોમન યુઝડ લિક્વિડ છે પ્રેશર થર્મોમીટરની અંદર. બેઝિકલી તમે જોવા જાવ તો આ છે એ બોર્ડન ટ્યુબ તરીકે જ યુઝ થાય છે. બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ જેમ કામ કરે એમ જ કામ કરે છે. ખાલી ડિફરન્સ એટલો છે કે આનો યુઝ આપણે કરીએ છીએ ફોર ટેમ્પરેચર મેઝરમેન્ટ, બરોબર. બરોબર. તો અહીંયા આગળ જો તમે બીજો એક પણ આપેલું છે કે અહીંયા આગળ જો બે બોર્ડન ટ્યુબ્સ આપેલી છે, કે જેમાં એકમાં અહીંયા આગળ જો બંને એક બોર્ડન ટ્યુબ છે બંને સાથે આ બંને કનેક્ટેડ છે, બરોબર. સૌથી પહેલા અહીંયા લિક્વિડને તમે ટેમ્પરેચર આપો એટલે એ એક્સપાન્ડ થાય, એક્સપાન્ડ થઈને અહીંયા આગળ જશે એટલે આ બોર્ડન ટ્યુબમાં જશે, બોર્ડન ટ્યુબમાંથી જઈને કહેવાય ને કે અહીંથી જશે અહીંયાથી આમ ટ્રાવેલ થઈને અહીંયા દેખાડશે, બરોબર, આવી રીતે. હવે ટ્રીમિંગ કેપિલરી છે, બરોબર, એ શું કરે કે બેઝિકલી વોલ્યુમને જે ચેન્જ કરવાનું છે, બરોબર, જે વોલ્યુમ તમારે ચેન્જ કરવાનું, જેમાં ચેન્જ આવવો જોઈએ, બરોબર, એને કારણે એક્યુરેટ એક્સપેરિમેન્ટલ ટેસ્ટની મદદથી જો ઇન કેસ તમારે કંઈ કોમ્પન્સેશન તમારે જરૂર હોય કે જેના કારણે બેઝિકલી વોલ્યુમ જે ચેન્જ જેટલો થવો જોઈએ એટલું ન થાય તેટલું એક્સ્ટ્રા કોમ્પન્સેશન તમને આપી શકે આની અંદર, બરોબર, કે જેટલું ચેન્જ થવું જોઈએ તમને પ્રોપરલી વોલ્યુમમાં ચેન્જ તમને પ્રોવાઈડ કરે, બરોબર, ને કેપિલરી કોમ્પન્સેશન તમને પ્રોવાઈડ કરીને એક્ઝેક્ટ તમને ટેમ્પરેચર દેખાડે, બરોબર. અને બીજું આ તમારું છે, જો આ તમારું બીજું છે એ બીજા ટાઈપનું તમારું છે. હવે આની અંદર જે અહીંયા આગળ છે નોન વોલેટાઇલ લિક્વિડ ભરેલું છે, વોલેટાઇલ લિક્વિડ છે અને આ વેપર છે, બરોબર. અહીંયા સેમ ટેમ્પરેચર આપ્યું, બરોબર, એટલે ટેમ્પરેચર ફરીથી ગરમ થશે. અહીંથી તમારું લિક્વિડ છે અહીંયા કેપિલરીમાં અંદર જશે. જો અહીંયા કેપિલરીની જે લેન્થ છે કેટલી આપી છે? 200 ફીટ જેટલી લાંબી આપેલી છે, બરોબર. આ હાઈ ટેમ્પરેચર માટે યુઝ કરવામાં આવ્યું છે. હવે એ ટેમ્પરેચર તમે આપો એટલે ફરીથી સેમ લિક્વિડ જે છે આની અંદર એન્ટર થાય એટલે અહીંયા બધી ભરાઈ જાય અને કેપિલરી ટ્યુબ તમારી એક્સપાન્ડ થાય એટલે આવી રીતે સ્ટ્રેટ થવાની ટ્રાય કરે અને સાથે સાથે લિંકેજની મદદથી આ પોઇન્ટર કનેક્ટેડ છે ફ્રી હેન્ડ સાથે, એટલે એ પોઇન્ટર તમારો કહેવાય ને કે મૂવ થાય અને સ્કેલ ઉપર તમને ટેમ્પરેચર એક્ઝેક્ટ બતાવી દે, બરોબર. હવે પ્રેશર હવે જે કોમનલી જે વોલેટાઇલ લિક્વિડ છે યુઝ થાય છે તમને આપેલા છે એમાં કયા છે? એક તો ઇથેન છે કે જે -73 થી 27 ડિગ્રી સેલ્સિયસ સુધી તમને બતાવી શકે. ઇથાઇલ ક્લોરાઇડ છે કે જે 4 થી 180 ડિગ્રી સુધી તમને બતાવી શકે અને ક્લોરોબેન્ઝીન છે કે જે તમને 135 થી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર બતાવી શકે. હવે જે પ્રેશર થર્મોમીટર્સની એક્યુરેસી છે, બરોબર, જે બેસ્ટ કન્ડિશનમાં જો તમે યુઝ કરો આ પ્રેશર થર્મોમીટર્સને તો એની એક્યુરેસી કેટલી છે? ±0.5% જેટલી તમને એક્યુરેસી પ્રોવાઈડ કરે છે. સ્કેલ જે એની રેન્જ હોય સ્કેલની, બરોબર, એટલે એની ±0.5% જેટલી તમને એક્યુરેસી પ્રોવાઈડ કરે છે. હવે જો એડવર્સ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ છે તો એના કારણે આની એરરથી વધારે પણ થઈ શકે, બરોબર. એટલા માટે જે એન્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારું થર્મોમીટર કે ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારે સિલેક્ટ કરવાનું રહે, બરોબર. તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો છે અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો, share it with your friends, ask them to subscribe to my channel if they haven't already. If you have any doubts, please add them in the comment section below.
ને સ્ટુડન્ટ્સ દરેક વિડીયોની જેમ આમાં પણ કહીશ કે કોરોના વાયરસ કેસીસ શોર્ટ ઓફ ઇન ધ એન્ટાયર કન્ટ્રી એન્ડ આ સ્ટેટ એઝ વેલ, બરોબર. તો બને જો જરૂર પડે તો જ ઘરની બહાર નીકળજો, બાકી ઘરની બહાર ન નીકળતા. ઇફ યુ હેવ નીડ ટુ ગો આઉટ વિથ હાફ યોર હાઉસ, પ્લીઝ હેવ સેનિટાઇઝર બોટલ વિથ યુ. Whenever you get back home, કોઈ પણ વસ્તુને અડ્યા પહેલા પ્લીઝ વોશ યોર હેન્ડ વિથ સોપ એન્ડ વોટર ફોર એટલીસ્ટ 20 seconds. પછી કોઈ વસ્તુને હાથ અડાડજો. અવોઇડ કોલ્ડ ફૂડ્સ, કોલ્ડ વોટર, કોલ્ડ ડ્રિંક્સ ટુ સ્ટે ફિટ. ડુ નોટ ગેટ ઇલ. હેવ હોટ ફૂડ્સ, હેવ હોટ વોટર. અને અત્યારે જો ધ વેક્સિનેશન્સ ફોર ધ પીપલ ઓફ 18 to 45 years of age has stopped momentarily, બરોબર. અત્યારે ટેમ્પરરી સ્ટોપ કરવામાં આવ્યું છે બિકોઝ Gujarat, the state of Gujarat is short of vaccines right now, બરોબર. પણ they will start giving vaccines once the vaccines arrive in 15 days or 1 month, બરોબર. પણ બધા પ્લીઝ વેક્સિનેશન કરાવી રાખજો. અત્યારે જે વેક્સિનેશન જે છે એ 45 yearsથી વધારના લોકો માટે કન્ટિન્યુડ છે. જે લોકોની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે એની માટે શરૂ છે. તો જે લોકોએ તમારા ઘરમાં જો કોઈ હોય કે જેની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે and they have not gotten vaccinated yet, તો પ્લીઝ એમને કહેજો કે વેક્સિનેશન કરાવી લે. બિલકુલ સેફ છે, જરાય ડરવાની જરૂર નથી, બરોબર. કરાવી લેજો. અને whenever you the vaccines arrive, તો રજીસ્ટ્રેશન કરાવી રાખજો. તમે પણ વેક્સિન્સ લઈ રાખજો, બરોબર. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.